જય માતાજી, જય મામાદેવ મિત્રો। મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આજ આપણે સંજયભાઈની દવા છાંટવા આવ્યા છીએ। આપણે દવા છાંટવા આવ્યા હતા એટલે આપણે એની અરે ઢાલ બાકી હતી, આજે એની દવા છાંટવા આવ્યા છીએ ને આ રહ્યા સંજયભાઈ કંઈક દવા ભેળવે છે। હવે હું ભેળવતો હોય કોને ખબર, માંડવી હાલે કે નહીં, પણ દવા ભેળવે છે એ ખબર છે। મિત્રો સંજયભાઈ દવા ભેળવા માંડ્યા છે, ફૂગનાશક નાખે છે અને પોટાશ નાખવાનું છે અને ઈયળનું કોરાજન નાખવાનું છે। આ પડ્યું તેણીનો મિક્સ કરીને હપ્તો કરવાનો છે। મિત્રો ઓલા હેડે દવા પંપની ભેળવી દીધી છે અને અહીંયા આવ્યા છીએ દવા પંપની આ હેડે ભેળવવા। અહીંથી પંપ ભરીને ઓલા હેડે જઈ દે, ત્યાં ખાલી દીધી, ત્યાંથી પંપ ભરી પાછા આ હેડે અહીંયા પંપ ભરી લેવાનું। બે જગ્યાએ 10-10ની ભેળવી છે। હવે 10-10ની ભેળવી અને છાંટી રાખવાની છે। મિત્રો 4 પંપ જેવું છાંટી દીધું છે ને વાગી ગયા છે 10:30 જેવું થયું છે। આપણો પંપ ભરાઈ ગયેલો છે અને સંજયભાઈ એનો પંપ ખાલી કરે છે। હજી તો બહુ ઝાઝી દવા છાંટવાની બાકી છે। નાહી ધોઈને આવ્યા છીએ ધાબા બાજુ। હવે ધાબે ઘડીક બેઠશું ને પછી જવાનું છે બીજી વાડીએ, તો અહીંયા જાઉં માલ દોઈ કાઢીને નવીરા થઈને પછી જવાનું મિત્રો। આવો તો આજનો આપણો વ્લોગ, તો મળશું કાલે એક નવા વ્લોગ સાથે। તો જય માતાજી, જય મામાદેવ। લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય માતા।